રાજકોટ મહાનગરનું 2025-26નું બજેટ 3,118 કરોડ છે અને તેમાંથી આશરે 263 કરોડ ફક્ત સરકારી કર્મચારીઓની પગાર પાછળ ખર્ચાય છે. પરંતુ હવે મોટો સવાલ એ છે કે આટલો મોટો ખર્ચો છતાં શું જનતાને સમયસર અને પૂરતી સેવા મળી રહી છે? કારણ કે આ કર્મચારીઓને કામ કરવાનો પગાર ચૂકવવામાં આવે છે અને તેનો સમય છે 10:30 થી 6, પરંતુ રોજ તે લોકો 4 વાગ્યામાં જતા રહે છે. ત્યારે શહેરના અનેક વિસ્તારોમાંથી આવતી ફરિયાદો ચોંકાવનારી છે. ઘણા લોકોએ અમારી ચેનલની મુલાકાત લીધી છે, તો ઘણા લોકોએ અમારી ચેનલનો સંપર્ક કર્યો છે. તે સાથે જણાવ્યું છે કે સામાન્ય કામ માટે લોકોને ઓફિસોમાં ચક્કર લગાવવા પડે છે, કલાકો સુધી રાહ જોવી પડે છે અને કેટલાક સ્થળોએ તો કર્મચારીઓની ગેરહાજરી કે ઢીલી કામગીરીના આક્ષેપો પણ ઉઠી રહ્યા છે. એક બાજુ જનતાના ટેક્સમાંથી કરોડો રૂપિયાનો પગાર અને બીજી બાજુ જનતાને જ પોતાના કામ માટે તરસવું પડે. આ સ્થિતિ શું સ્વીકાર્ય છે? જો જનતા જ ટેક્સ સમયસર ભરતી હોય તો સિસ્ટમની પણ જવાબદારી આવે ને કે તેને પોતાની સેવા સમયસર ચૂકવવી પડે. એ જ લોકોની અપેક્ષા છે. હવે જરૂરિયાત છે કે કડક જવાબદારી, તેની પારદર્શિતાની જરૂર છે. નહીતર આ મુદ્દો માત્ર ચર્ચા જ નહીં પણ જન આક્રોશમાં પણ ફેરવવા વાર નહીં લાગે. TV7 લાઈવ ન્યૂઝમાં હું છું આપની સાથે એન્કર ગોપી પીઠિયા. ને રોજ 4 વાગે એ બંધ થઈ જાય? રોજનો એક જ ટાઈમ હોય, 4 વાગે. ટાઈમ તો 6 વાગ્યા સુધીનો હોય. કોને કીધું 6 વાગે? તો 4 વાગ્યા સુધીનો ટાઈમ એવો કોને કીધું? સવારના 10:30 થી 6. 10:30 થી 6 નહીં, 10:30 થી 2 થી અઢી રિસેસ પડે. હા. 4 વાગ્યા લગી. ટાઈમિંગ તો 6 વાગ્યા સુધીનો હોય. આ તો કોઈ નથી અહીંયા, ખાલી છે. કલર કર્યો ને હમણાં દિવાલમાં બોર્ડ માર્યો તો અહીંયા બોર્ડ કલર કર્યો ને એટલે કાઢી નાખ્યો. હવે પાછો ઈ બોર્ડ કેદી લાગશે? એ તો મને ના ખબર. તો કોને ખબર હોય? કોને પૂછવાનું? કોને અહીંયા કોઈ અધિકારી કોઈ મળે મારે વાત કરવી? હે? અરે એની વાત ભલે ને ટૂંકમાં. હા, એ બેનને કાકા પૂછી ગયો. એ બેનનો ટાઈમ 4 વાગે પૂરો ન થઈ ગયો હોય તો બેન હે. જન્મ મરણનો કેટલા વાગ્યા લગીનો ટાઈમ છે બેન? ને ટાઈમ તો આખા આરએમસી નો 6 વાગ્યા સુધીનો એમ કહું, 10:30 થી 6 નો. એટલે આ રોજ 4 વાગે વહી જાય એમ પૂછું. હા, એટલે મેન સાહેબનું નામ શું હોય? એનો નંબર મળી જાય? એનો નંબર મળી જાય? તો હું એટલે તો આ બાજુ આવ્યો હોઉં, પણ મહત્વનું એ એક ટાઈમ 6 વાગ્યાનો હોય, 4 વાગ્યાનો કેમ થઈ ગયો એમ મને સમજાતો નથી. કેદી થઈ ગયો? 3 વર્ષથી આ લોકો 4 વાગે વહી જ જાય. હું 3 વર્ષથી અહીં નોકરી કરું ને એટલે મને ખબર 4 વાગ્યા ટાઈમ છે. એટલે ટૂંકમાં 4 વાગે વહી જ જાય ને? 4 વાગે બંધ થઈ જાય. એ લોકોને હિસાબ કરીએ ને 4 વાગ્યાનો ટાઈમ હોય, ઉપરથી ક્લોઝ થઈ જાય. પહેલાં નહીં, ટૂંકમાં 4 વાગે નીકળી જાય છે ને એ લોકો બંધ કરી. ફોર્મ આપી દે. હમણાં ગયા 5 વાગે. બોલો. ફોર્મ આપી દે. વાહ દઈ દી ઓલાને. આધાર કાર્ડનું. આ તો એને દઈ દી. 4 વાગ્યાની નોકરી થઈ ગઈ, બહુ સારું ન કહેવાય. 3 વર્ષથી હે કાકા? 4 વાગ્યાની નોકરી થઈ ગઈ 3 વર્ષથી, તમે અહીંયા સારું ન કહેવાય? હે દાદા? સિક્યુરિટી ગાર્ડ છે અમને. અરે એમ નહીં, તમે ધ્યાન ના રાખવાનું. નહીં, ટૂંકમાં તમે કહો 4 વાગ્યાથી 4 વાગે વહી જ જઈએ, તો એ તમે કહેતા હોય વહી જતા હોય તો તમે કહેતા હોય ને તમે ખોટું જ ન બોલો એમ. એમ મારું કહેવાનું, હું તમને નથી કહેતો, પણ અધિકારી 4 વાગે વહી જાય ગજબ કહેવાય એમ. 6 વાગ્યાનો ટાઈમ એમ કોઈ નથી, બોલો આખું ખાલી છે. સરસ. સાહેબ કેટલા વાગે ગયા એ મોટા સાહેબ? સાહેબ કેટલા વાગે ગયા છે? હમણાં ત્યાં થોડીક વાર થઈ. એટલે કદાચ અડધી કલાકથી 10 મિનિટ 15 મિનિટ થઈ હશે. તો 4:15 આજુબાજુ સાહેબે વયા ગયા એવું થયું ને? વાહ, સરસ. કાગળિયા ઉડે રાજકોટ મહાનગરપાલિકામાં, તમે એક સિક્યુરિટી બેઠા હો એવું થયું ને? તમારે 6 વાગ્યા લગીને બેસવાનું. પછી તમારે પૂરું ને? 6 વાગ્યા અમારો 10 થી 6 નો ટાઈમ હોય. હા, એટલે બધાયનો, તમારો નહીં, બધાનો ટાઈમ 6 વાગ્યા સુધીનો જ હોય.
આ લોકો 3 વર્ષથી 4 વાગે વહી જાય, બહુ સારું કહેવાય. પાછું કોઈ નાગરિક નથી બોલતું, એમ મહત્વનું એ છે. સરસ લ્યો. તરત કાકા તમારી વાત જ નથી થતી.